હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના બ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે 9. જો મમ્મીએ પૂજા પાઠે કરી લીધા છે. જો એ રસોઈ નાસ્તો બનાવે, રસોઈ નહીં. મારા માટે હવારમાં પરોઠા બનાવે. કા મમ્મી? હા, પૂજા કરી આવી? પૂજા કરી. ચાલો પરોઠા ને ચા ખાવા. ચાલો, બધાને દરરોજ તેડાવે જ મારી મમ્મી. પરોઠા ને ચા ને નાસ્તો ને બપોરે જમવા. તો આપણે થઈ ગયા છીએ રેડી. હવે જાય છે આપણે મહાદેવની પૂજા કરવા માટે. તો ચલો. જો મામા લગભગ ગાડી બાડી લૂંટા આવી છે. હા, જો લુવે જ છે આગળ. તો આપણે પૂજા કરીએ અને ફટાફટ નીકળી જાય. જો મામી આ નારિયેલ પાણી પીવે, બગડી ગઈ તબિયત એની. એટલું કેટલું કેસ તબિયત થઈ ગઈ. કોણ લઈ? મામા લઈ આવ્યા? મામા તમે લઈ આવો હવારમાં નારિયેળ પાણી. એમ તો યાર તમે લઈ આવી દેવું પડે હો. એને ક્યાં એને મનાઈ છે ડોક્ટર ની, એ ન જાય હવે. તો એ પછી મારો વારો આવે મામા એમ કયો ને તો છે ને હજી તો આપણે રેડી થઈને નીકળી ગયા સંમેલનમાં. બસ જો પહોંચવા આવ્યા. તો બસ જો પહોંચી ગયા છે ને. આવી જ રીતે અમારી નાતનું કંઈક સન્માન સમારોહ હોય છે. જે નાના નાના છોકરા હોય કોલેજ સુધીના, એના જો આ બધા બેસીને વાતું ચીતું કરી છે અત્યારે. તો આટલા બધા બહુ બધા હતા. તો જમવાનો સમય થઈ ગયો હતો ને જમવામાં તો મિક્સ ભજીયા, શાક, રોટલી, પૂરી. બસ જો જમી છીએ. જમીને આપણે આવી ગયા હતા ઘરે અને પછી જાગીને આપણે ગયા હું ને મમ્મી બે પાણીપુરી ખાવા. વાળ એટલે ખોઈલા મમ્મી મારા વાળની નજર ઉતારતી હતી. અને હવે જાય છે આપણે મામાને કરી, કેમ કે બા એકલા છે. મામીને એ લોકો ગયા છે પ્રાસલા. તો ચાલો બા આગળ જઈ આવીએ, શું કરે છે શું નહીં. ધૂન બોલાતી હશે તો આપણે થોડીક વાર બેસશું ત્યાં. પછી જોઈએ હવે જમવામાં મમ્મી શું બનાવે છે, કેમ કે અમે પાણીપુરી તો ખાઈ લીધી છે. એક પ્લેટ પાણીપુરી નહીં, રગડાપુરી. પ્રસાદી દેવા એવી શું બનાવ્યું મમ્મી જમવામાં? ડુંગળી બટેટાનું શાક ને રોટલા. બનાવવાની બીજી જરડી પપ્પા આવી ગયા છે. યસ બોસ. ચાલુ છે આ તો ખાલી જો. મેં તો તમને પહેલા જ કીધું હતું. જો અમને સંમેલનમાંથી ના છે ને પેન ડ્રાઈવ આવી છે. જો અમે વોકિંગમાં નીકળાઈ. નામ તો જો શું કરે આપણું ગુજરાત, આપણો દેશ. તો વોકિંગ કરીને આવી ગયા છીએ ઘરે. અને જોયું ને તમે રસ્તામાં કેમ બાકી મોજ છે ને જામનગરમાં. તો બસ જો થાકી ગયા છે આજ. અને આજ તો સન્માન સમારોહમાં ગયા હતા અમારા સાધુ સમાજ. તો મજા આવી. તમે બધાએ એન્જોય કર્યું જ હશે જોઈને વિડીયો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાઈને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય સિયા રામ.